જય શ્રીમાન વિદ્યાસાગર એજ્યુકેશન સ્ટડી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિગ્નેશભાઈ. ધોરણ 9 સંસ્કૃત પાઠ 2 પુલસ્ત્ય આચરણ એ આપણે ભણીશું. સંસ્કૃત સાહિત્યની અંદર અલગ અલગ જે પ્રાણી કથાઓ છે એની અંદર પંચતંત્રમાંથી આ એક ભાગ લીધેલો છે. પંચતંત્ર એ વિષ્ણુ શર્માએ લખેલું. વિષ્ણુ શર્મા કોણ છે? તો કે એક સંત કે જેને બાળકોને, મૂર્ખ બાળકોને એ સારું જ્ઞાન આપ્યું. રાજાના પુત્ર હતા. રાજા જે છે એની ઉંમર થવાથી એ ચિંતા કરવા લઈ ગયો અને આ 3 બાળકો જે છે એના સારા બનાવવા માટે, જ્ઞાની બનાવવા માટે એને સભા કરી. સભાની અંદર ઋષિમુનિઓ આવ્યા અને ઋષિમુનિઓને પૂછ્યું કે મારા બાળકોને છે એ તમે સારું જ્ઞાન આપો અને એ સારા બને. પરંતુ એક સાધુ જે છે ઉભા થયા અને કીધું કે અમારામાં તેનું જ્ઞાન નહીં આપી શકે, પણ એક સંત છે વિષ્ણુ શર્મા જે જંગલની અંદર એ રહે છે, તમારા બાળકોને સારું જ્ઞાન આપી શકશે. એટલા માટે તે રાજા અને બાળકો અને સંત એ બંને 3 જણા એ ત્યાં સાથે ગયા વિષ્ણુ શર્માના આશ્રમે. વિષ્ણુ શર્માને એ ભેટ સંબંધ આપી વાત કરી અને બાળકો ત્યાં રાખવામાં આવ્યા. આ બાળકો જે છે એને ભણવાની ઈચ્છા હતી નહીં, એટલે ઋષિએ વાર્તા કરી અને જે વાર્તાઓ બની અને જે સંગ્રહ બન્યું, જે જૂથ બન્યું, જે વાર્તાઓ જે કહેવાય ને કે જૂથ બન્યું એ સંગ્રહ એટલે પંચતંત્ર. અને પંચતંત્રની અંદર અલગ અલગ વિભાગો, મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ એવા અલગ અલગ ભાગો જે છે એ એમાંથી બન્યા. અને એ વાર્તામાંથી એક વાર્તા જે અહીંયા લીધેલી છે એ આપણે જોઈએ. પુલસ્ત્ય આચરણ. પુલસ્ત્ય એટલે પૂર્ણ, આચરણ એટલે આચરણ. જો આ પુલસ્ત્ય શબ્દ છે એ વિભક્તિ આપણે હવેના જે ગ્રામરની અંદર આવશે એમાં પુલસ્ત્ય વિભક્તિ છે. નો ની ના ષષ્ઠી ભક્તિ મસ્ય અપેક્ષા લાગે એટલે પુલસ્ત્ય છે એ ષષ્ઠી ભક્તિ છે. તો પૂર્ણ આચરણ. આ વાર્તા જે છે એ ચાતક શિશુ અને ખેડૂત પુત્ર એની પરથી બનેલી એક વાર્તા છે. વાત જોઈએ છીએ. એક ચાતક શિશુ આસિત એક ચાતકનો બાળક હતું. સહ એકદા તૃષ્યા પીડિત. તે એકવાર તરસથી તૃષ્યા પીડિત તરસથી પીડાતો. જનન્યા સમીપ વ્રજતી વદતી. જનન્યા એટલે માતા, સમીપ નજીક, વ્રજતી જઈને વદતી બોલે છે. શું બોલે છે? અંબા હે માતા, તૃષા માં પીડી હતી. તૃષા માટે તરસ, માં મને તૃષા પીડી હતી. હું તરસથી પીડાઉં છું કે મને તરસ ખૂબ લાગી છે. અહમ જલમ પાતું ઈચ્છામી. અહમ એટલે હું, જલમ એટલે પાણી, પાતું એટલે પીવાની, ઈચ્છામી ઈચ્છું છું, હું પાણી પીવા ઈચ્છું છું. હવે જો આનો પાતું શબ્દ છે એ કુદરત પરિચય છે. આગળ જે ગ્રામર આવે છે એમાં કુદન જે આત્મા તમે કુદરત પરિચય આપ્યો તો પ્રત્યે લાગેલો હોય તો એ હંમેશા હેતુર કુદરત બને. તો પાતું એ હેતુર કુદરત છે. થોડુંક આપણે ગ્રામર બારે જોતા જશું. હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રાપ્તિ મેઘજલમ મિલતી. સંપ્રાપ્તિ અત્યારે મેઘજલમ પાણી, વાદળનું પાણી, મેઘનું પાણી ન મિલતી મળતું નથી. અત્યારે જે છે કે વરસાદનું પાણી નથી મળતું. અત આથી તળાવ જલમ પાતું ઈચ્છામી કે ભાઈ હું તળાવનું પાણી જે છે એ પીવા ઈચ્છું છું એવું એ કહે છે. જનની વદતી માતા બોલે છે. બાલમ વયમ મેઘજલમ એવં પીવામાં. બાલમ એટલે હે બાળક, વયમ આપણે, તું તો મેઘજલમ વાદળનું પાણી પીએ છીએ. ચાતક છે એવું કહેવાય છે, લોકવાયકા છે કે ચાતકનો પક્ષી જે છે, ચાતક પક્ષી જે છે એ વર્ષમાં એક જ વરસાદ ટીપું પાણી પીવે, આખો વર્ષ તરસ વગર રહી શકે છે. એક ટીપું પાણી પીવે છે એવું ચાતકની વાતમાં કરે છે. આપણે તો વરસાદનું પાણી પીએ છીએ, તારા જલમના પીવામાં તળાવનું પાણી પીતા નથી. એશ અસ્માકમ પુલસ્ત્ય. આપણે ટાઇટલ
નાના મોટા સ્ત્રી પુરુષે રહેવું જોઈએ. આ વાર્તા જે છે એમાં પક્ષી પોતે પૂરનું આચરણ કરતો નથી, પણ એને ઘટના જોઈ, ઘટના સાંભળી અને એને આધારે એને પણ થયું કે ભાઈ હું પણ એક પૂરનું આચરણ છે, મારા કુળમાં જે પરંપરા છે. આ પક્ષીની ચાતક પક્ષીની કુળ પરંપરા શું છે કે વરસાદનું પાણી ન પીવું. આપણી કુળની પરંપરા જે હોય એ પ્રમાણે આપણે કાર્ય છે એ કરવું જોઈએ. આ પાઠની અંદરથી વાર્તા પરથી આપણને એક બોધ પણ આપણને છેલ્લે વર્ષ ફરીથી આપણે પ્રગટ કરીએ છીએ. અશ્ય અસ્માકમ કુલસ્યાચન, આ આપણા કુળનું આચરણ છે. અત આથી ત્વમ તલાવે જલ પાતું ન શકનોષિ, અત આથી ત્વમ તું તલાવ જલ પાતું, તળાવનું પાણી પી શકીશ, આત્મશક્તિ પી શકીશ નહીં. અત્યારે તું આજે વરસાદનું પાણી ન મળતું હોય તો તળાવનું પાણી પી શકીશ નહીં. આપણે એક પેરેગ્રાફ જે છે એ શબ્દ જોઈશું અને પછી આપણે આખો પેરેગ્રાફ ફરીથી ગુજરાતી કરીશું. બરોબર? ચાલો આખો પેરેગ્રાફ ગુજરાતી કરું છું. પહેલે એક ચાતકનું બાળક હતું, તે એકવાર તરસથી પીડાતું માતાની પાસે જઈને બોલે છે, માતા અંબા, તું તરસથી મને તરસ લાગી છે, તરસથી હું પીડાવ છું. અથવા હું પાણી પીવા ઈચ્છું છું. અત્યારે વરસાદનું પાણી મળતું નથી, આથી તળાવનું પાણી પીવા ઈચ્છું છું. માતા બોલે છે, બાળક, હે બાળક, આપણે તો મેઘનું પાણી જ પીવું, તળાવનું પાણી ન પીવું. આ આપણા કુળનું આચરણ છે, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. પછીનો પેરેગ્રાફ જે છે એ આપણે શબ્દ છે જોઈએ. ચાતક શિશુ કથ્યતી, ચાતકનો બાળક છે આ સાંભળીને બોલે છે, અંબર, માતા, મહતી, મોટી, મેં તૃષા, મને તરસ લાગી છે, મને ખૂબ જ તરસ લાગી છે. અધુના, અત્યારે, આકાશમાં મેઘાના પશ્યામી, વરસાદ છે, વાદળ છે, એ ન પશ્યામી દેખાતા નથી. અત્યારે આકાશમાં વાદળ દેખાતા નથી. કદા ત્યારે મેઘવસતી, કદા મેઘજલમ પાતું શકનોષિ, કદા એટલે ક્યારે. જો એક યદા કદા એ અવયવ જે આવે છે એમાં કદા શબ્દ છે. ક્યારે મેઘ વાદળ વરસશે, ક્યારે અને ક્યારે જો આગળ લેવાનો છે. અને કદા ક્યારે હું મેઘજલમ પાતું શકનોષિ, વાદળો પાણી પી શકીશ. ઇતિ ન જાનામી, એવું નથી જાણતો, હું જાણતો નથી. ફરીથી આપણે ગુજરાત કરીએ છીએ. ક્યારે વરસાદ વરસે, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વરસાદનું પાણી મેઘાજલમ, વરસાદનું પાણી છે પી શકીશ, એવું હું જાણતો નથી. અત આથી તૃષ્યામ પીડિત અહમ તલાભજલમ પાકમ ગચ્છામિ. અત આથી તરસથી પીડાતો હું, જો સંધિ છે પીડા તો અહમ, પીડત વત્તા જે ડ જેવું છે એનો અ બની જાય, પીડત અહમ. આથી હું તરસથી પીડાતો તલાભજલમ પાકમ ગચ્છામિ, તળાવનું પાણી પીવા જાઉં છું. એ બાળક છે માનતો નથી અને તળાવનું પાણી પીવા જાય, તરસ લાગી છે. નાનું પક્ષી છે, નાનો બચ્ચો છે. તો આની અંદર વાત જે માતાએ કીધું, માતાને કયું માનતો નથી, તો આને કુલસ્ય આચરણે અભંગ કહે. આપણે માતા પિતા વડીલો જે કે એ માનવું જોઈએ, જેને આ વાર્તા પ્રત્યે આપણે એક બોધ મળે કે માતા પિતા વડીલો ગુરુજનો જે કહેતા હોય એ માનવું જોઈએ, જેનાથી તમારો વિકાસ થાય. તો આની અંદર શું કેવું છે? અત આથી તરસથી પીડાતો હું તળાવનું પાણી પીવા જાઉં છું. આખો પહેલા ફરી ગુજરાતી કરીએ છીએ. ત્યાં ચાતકનું બાળક કહે છે, પેરેગ્રાફ નંબર 2, ચાતકનું બાળક કહે છે, માતા, મને તરસ ખૂબ લાગી છે. અત્યારે આકાશમાં વાદળ દેખાતા નથી, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું મેઘનું વરસાદનું પાણી પી શકીશ, એવું હું જાણતો નથી. આથી તરસથી પીડાતો હું તળાવનું પાણી પીવા જાઉં છું. બાળક છે એ પોતાના ઘરેથી, પોતાના માળામાંથી નીકળીને પાણી પીવા માટે જાય છે. આગળ બીજો પેરેગ્રાફ. જનની, માતા, પુનર્બીજો સંધિ છે પુનઃ વત્તા અતિ, ર જે છે એનો અ બની જાય અને પુનઃ એટલે કે આગળ ટપકા જે છે, આગળ વિસર્ગ છે, ત્યારે પુનઃ અપી. માતા ફરી પણ ચાતક શિશુ બોધ જીતી, ચાતકના બાળકને બોધ આપે છે, બાલક, હે બાળક, ન અયમ અસ્મા
જે સર્વનામ આવે છે તો નામની જગ્યાએ એ વપરાતું હોય નામ સર્વનામથી બરોબર આપણે જે શીખવાડશું છે ગ્રામર ત્યારે આવશે અસ્માકમ છે એ સર્વનામ છે આ આપણો કુલાચાર નથી કુલાચાર સત્ય રક્ષિતવ્ય એવ કુલાચારથી સત્એવ હંમેશા રક્ષિતવ્ય રક્ષણ થાય છે જો આમાં સદ વત્તા એવ સદૈવ અને પછી છે રક્ષિતવ્ય ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થી પરીક્ષા આવે આપણે નવમા ધોરણમાં આપણે સંબંધ અને હેતુવર્ક બે શીખવાના છે જ્યારે 10મા ધોરણમાં નવા બે એમાં વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીના બે અલગ અલગ પ્રકારો છે અને ભૂતપૂર્વના છે એ અલગ અલગ પ્રકારો છે એમાં રક્ષિતવ્ય બરોબર એક ઉદન પરિચય છે તો કુલાચારથી હંમેશા રક્ષણ થાય છે અતઃ ત્વમ તલાક જલમ પાતું અરસ અતઃ આથી ત્વમ તું તલાક જલમ તલાવનું પાણી ન પાતું પી શકીશ નહીં કે ભાઈ તું અત્યારે જા છો તલાવનું પાણી પી શકીશ નહીં એને બોધ આપે છે ના પાડે છે તૃષ્યાસ્તન કૃપા મેઘસ્ય પ્રતીક્ષા કરતો અરહસી ત્વમ તૃષ્યા તરસ કરતા ઉત્વાન કરતા મેઘસ્ય વાદળની પ્રતીક્ષા કરતો કરવી અરસ કરવી જોઈએ તારે વાદળની પ્રતીક્ષા તો એનો વાદળ બંધાય પછી જે વરસાદ પડે એનું પાણી પી તો સારું એને બોધ આપે છે આખો પેરેગ્રાફ ફરી આપણે જોઈ લઈએ છીએ ફરી બાળકને ચાતકના બાળકને બોધ આપે છે એ બાળક આ પૂર્ણ આચરણથી કુલાચારથી હંમેશા રક્ષણ થાય છે આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં તરસ સહન કરતા મેઘની પ્રતીક્ષા તારે કરવી જે વાદળની પ્રતીક્ષા છે એ કરવાની તો આમાં એક શબ્દ સરસ કીધો છે કે કુલાચાર સાથે રક્ષિત થઈ આ બાળકને આ વાર્તા છે તો બનેલી ઘટના ન કહેતા એક વાર્તા આપણે વિશ્વશર્માએ વાત કરી સત્ય ઘટના નથી પણ આ વાર્તાનો જે બોધ છે કુલાચાર આચરણ કુલસ્ય આચરણ જ્યારે કીધું છે કુલાચાર સાથે રક્ષિતવ્ય તો કુલાચારથી હંમેશા રક્ષણ થાય છે આપણે કોઈ પણ આપણા ઘરની અંદર જે રીત રિવાજો હોય જે આપણે માતા પિતા વડીલો ગુરુજનો જે કહેતા હોય એ આપણા હિત માટે હોય અને એ હિત માટે જો ન કરતા આપણે અલગ કાર્ય કરીએ તો આપણે મુશ્કેલીમાં ઉતરીએ છીએ અને બીજા પણ ઉતરે છે જો અહીંયા ઘટના એ નથી બની પણ અહીંયા ઘટના શું બને છે પેલો ખેડૂતનો બાળક જે છે એની વાત સાંભળે છે અને પોતાની ભૂલ સમજે છે બરાબર એટલો જ આમાં વાત પાઠની અંદર વસ્તુ હોય છે અને એ છેલ્લે માની પણ જાય છે કોણ ચાતકનું બાળક એટલે આપણે પૂરું આચરણ કરવું જોઈએ આપણે ખુદે ધ્યાન રાખવું કે આ રોજ પણ આપણે આમાંથી મળે છે ફરી ઉજવણી કરીએ છીએ આપણે માતા ફરી ચાતકના બાળકને બોધ આપે છે હે બાળક આ પૂરું આચરણ નથી કુલાચારથી હંમેશા રક્ષણ થાય છે આથી તું તળાવનું પાણી ન પી શકે તરસ સહન કરતા મેઘની પ્રતીક્ષા તારે કરવી જોઈએ ચોથો પેરા જનન્યા કથનમ અશુક્વા ચાતક શિશુ તલાક જલમ પાતો તળાક નિર્ગછંતિ બહુ સરસ વાક્યમાં કીધું છે જનન્યા માતા કથનમ માતાનું કહેવું અશુક્વા સાંભળ્યા વિના ચાતક શિશુ ચાતકનું બાળક તળાક જલમ તળાવનું પાણી પાતું લાગમ પીવા તળાવમાં ગમતું નિર્ગછતિ એ તળાવમાં જાય છે કે ભાઈ એ માતાનું કહેવું સાંભળ્યા વિના એ તળાવમાં છે એ જાય છે પાણી પીવા માટે જાય છે માર્ગે પરેશાન નાનું બાળક છે એટલે માર્ગે રસ્તામાં પરેશાન થાકેલું સ તે યદા જ્યારે એકસ્ય એક કૃષકસ્ય ખેડૂતના ઘરની દોસ્ય ઘરની સમીપે નજીક તિષ્ઠતે રહે છે તદા તાતપુત્રો ત્યારે પિતા અને પુત્રનો વાર્તાલાપ શ્રોતી એ વાર્તાલાપ સાંભળે કે બાળક જે છે એ નાનું પક્ષી છે બચ્ચું છે એટલે ઉડીને થાકી ગયું એક ઝાડની ઉપર બેઠો અને ઝાડની બરોબર નીચે એક ખેડૂતનું જે કૃષકનું જે ઘર હતું એ ઘરની અંદર એ ખેડૂત હતો અને એનો પુત્ર હતો એ વાતચીત કરતા હતા શું વાતચીત કરતા હતા ફરી આપણે ગુજરાતી કહીએ છીએ માતાનું કહેવું ચોથો પેરેગ્રાફ ધ્યાન આપજો માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનો બાળક તળાવનું પાણી પીવા તળાવમાં નીકળી જાય છે માર્ગમાં
ઠાકરો તે જાય એ ખેડૂતના ઘરની નજીક ઊભો રહે છે, બેસે છે, ત્યારે પિતાને પુત્રનો વાર્તાલાપ સાંભળે છે. આ બંનેની જે વાતચીત છે એ આ બાળક સાંભળે છે. અને આ વાતચીતની અંદર પાઠની ટાઇટલ્સ છે એના આવે છે ઉલ્લસથી આચરણ, કે ભાઈ મારે કોનું આચરણ કરવું જોઈએ. આ બાળક જે છે આગળ કહે છે કૃષિક પાછા બે વખત ધ્યાન આપો. હવે કૃષિક વૃદ્ધ માણસ આસી, ખેડૂત વૃદ્ધ ખેડૂત માણસનો મળની પથારી હતો. આસન એટલે પથારી, મળની પથારી, મળ પથારી હતો. તસ્ય તેની સમીપે નજીક સ્થિત રહેલો તસ્ય પુત્ર તેનો પુત્ર તસ્મિન તેને કૃષિકાય કથેથી ખેડૂતને કહે છે કે ભાઈ આ જે બાળક જે છે કૃષિકાય કથેથી ખેડૂતને કહે છે, ખેડૂત માનવા છે અને એને કહે છે તાત પિતા અદ્ય માર્ગે મયા ધનસુત પ્રાપ્ત. પિતા બાપુજી પિતાજી અદ્ય આજે માર્ગે મને મયા એટલે મને ધનસુત પ્રાપ્ત મને ધનની થેલી મળી. તો મયા શબ્દ છે પણ સર્વનામ છે. મયા કોણ સર્વનામ છે? ઓમ. બરોબર, તમે પછીના ભાગમાં જુઓ તો જે સર્વનામ આવે છે બરાબર એમાં અહમનું મુખ્ય સર્વ જે છે મયા શબ્દ છે એ આપણે પાના પર જે છે પાછળના પાનામાં જોઈ લઈએ. ગ્રામર પણ થોડુંક આગળ જોતા જઈએ એ તમને થોડું સમજાય. એની અંદર પાના નંબર જે છે એ 93 ઉપર સર્વનામ અસ્મતનું સર્વનામ છે. બરોબર, શું છે? મયા. તો આમાં તમે મયા જે છે એ તમને મળશે. બરોબર, ચાલો. તો અદ્ય માર્ગે આજે મને માર્ગમાં ધનની થેલી એ મળી. તસ્ય તેના દર્શનાર્થ દર્શનથી આનંદ જાતો આનંદ થયો. આ બાળક રસ્તામાં જતો હતો અને એને પૈસાની થેલી એક ધનસ હતો એ પૈસાની થેલી મળી. તેનાથી મદીય એટલે મારી દાયક નષ્ટ હોત ભવિષ્યથી મારી ગરીબાઈ નષ્ટ થશે. ઇતિ વિચાર્ય વિચાર કરતા ધનસત્ય ગ્રહણ મસ્તક અને ધનની થેલી લેવા માટે ધનસત્ય ગ્રહણ લેવા માટે હસ્ત અહમ બે હાથ છે પ્રસારણ માટે ફેલાય. આપણી પાસે પૈસા ન હોય, દિશામાં આપણે ભણતા હોઈએ અને કોઈ બાળક પૈસા ભૂલી ગયો એટલે આપણે લઈ લઈએ નહીં. તો આમાં એક એ વસ્તુ કીધી છે કે કોઈ દિવસ કોઈ લેવાય નહીં. હાથ લીધું હોય તો પાછું દેવું જોઈએ. એટલે પૂર્ણ આચરણ એના કરવું જોઈએ એવું કહે છે. પરંતુ તદેવ ત્યારે જ મયા ભવતીય મને આપનો ઉદ્દેશ સ્મૃત મને આપનો ઉદ્દેશ છે યાદ આવ્યો. અધ્યસ્ય ધનસ્ય ગ્રહણ અસ્માકં કુલાચાર. મેં વાત કરી કે અન્ય બીજાનું ધન ગ્રહણ લેવું એ આપણો પૂર્ણ આચરણ નથી. કોઈ પણ નાની વસ્તુ કોઈ દિવસ કોઈ લેવી નથી. આ વાર્તા પરથી આપણે ગુણ બીજું શું મળે છે? ચોરી ન કરવી. કોઈનું લેવું નહીં. આપણે ધોરણ 8 ની અંદર જે પાઠ ભણતા માં ચાણક્ય બરોબર તેમાં આ વસ્તુ આવતી કે ભાઈ ચાણક્ય જે છે એ ધાબળા છે આપ્યા રાજાએ તો શું કીધું કે હું સવારમાં આ ધાબળા વિતરણ કરી દઈશ. પણ રાતના સમય ચોર જાય અને ચોરે આ જોયું કે ઋષિ જે સાધુ છે આ ચાણક્યથી ઠંડીમાં સુતા છે નીચે જે ધાબળા લેતા નથી ત્યારે શું કીધું કે આ તો લોકોનું છે, બીજાનો છે, બહાર ન લેવું જોઈએ. તો પાઠની અંદર એક વસ્તુ એ પણ જોવા મળે છે. અન્યનું ધનનું ગ્રહણ કરવું એ આપણો કુલાચાર નથી. તો આથી અહમ એટલે હું તમ તે ધનસુતમ તત્રેવ ધનની થેલી તત્રેવ ત્યાં જ અત્યમ છોડીને આવ્યો. ફરીથી આપણે બીજી સ્ક્રીન પર પેરેગ્રાફ. ખેડૂત વૃદ્ધ ખેડૂત વણ પથારી હતો. તેની નજીક તેનો રહેલો પુત્ર ખેડૂતને કહે છે પિતા આજે મને માર્ગમાં એક થેલી પ્રાપ્ત થઈ. તેને જોવાથી મને આનંદ થયો. તેનાથી મારી ગરીબાઈ નષ્ટ થશે એવો વિચાર કરતા ધનની થેલી લેતા હું હાથમાં લેવા માટે હાથ પસાર કર્યો. પરંતુ ત્યારે જ મને આપણો ઉદ્દેશ યાદ આવ્યો. બીજાનો ધનનું ગ્રહણ કરવું એ આપણો કુલાચાર નથી. આથી ધનની થેલી ત્યાં જ છોડીને આવ્યો. જો આ પાઠનું જે ટાઇટલ છે એ સાર્થક થાય કે બીજાનો ધન છે લેવું જોઈએ નહીં. હવે પાના નંબર 6 પાછળના પાના પર આપણે જોઈએ.
ચાતક શિશુ સર્વ શૃણોતિ, ચાતકનો બાળક સર્વ બધું શૃણોતિ સાંભળે છે, સ વિચારતી તે વિચારે છે. આપણે આગળનો પાઠ જે છે હવેના ફીલ્ડમાં ભણશું. આટલો પેરેગ્રાફ જે છે તમે ફાળો કરી લેજો. બરોબર, આગળ છે કાલે આપણે ભણશું.